છત્તીસગઢમાં કમાન્ડર જયરામ સહિત 20 નક્સલ ઠાર, તેના માથે 1 કરોડનું ઇનામ। છત્તીસગઢના ગારિયાબંધમાં છેલ્લા 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ 20 નક્સલવાદીઓ માર્યા ગયા છે। સુરક્ષા દળોએ મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા છે। કુલ્હાડી ઘાટના ભાલુડિગ્ગીના પહાડો પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ જારી છે। અથડામણ બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ગઈકાલે 2 નક્સલવાદીઓના શબ મળ્યા હતા, જેમાં 1 મહિલા શામેલ હતી। આજે સવારે વધુ 20 નક્સલવાદીઓના શબ કબજે કરી લેવાયા છે। તેમની પાસેથી અનેક ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે। સૂત્રો અનુસાર ઓડિશા સ્ટેટના નક્સલવાદી ચીફ જે.કે.ના માથે 1 કરોડનું ઇનામ છે। તે જયરામ ઉર્ફ ચલપતિ પણ ઠાર થયો છે। સીસીએમ મનોજ અને ગુડ્ડુ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે। આ અથડામણમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો છે, જેને એરલિફ્ટ કરી રાયપુર લાવવામાં આવ્યો છે। આ જોઈન્ટ ઓપરેશનમાં સામેલ લગભગ 1000 જવાનો નક્સલવાદીનો ખાત્મો બોલાવી રહ્યા છે। ઓડિશા છત્તીસગઢના સુરક્ષા દળોની કુલ 10 ટીમે નક્સલવાદીઓ વિરુદ્ધ જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું છે। તપાસમાં વધુ નક્સલવાદીઓના શબ મળવાની સંભાવના છે। હાલ જપ્ત કરવામાં આવેલા મૃતદેહોની ઓળખ થઈ રહી છે। છત્તીસગઢના ડેપ્યુટી સીએમ અરુણ સાઉએ ગારિયાબંધ એન્કાઉન્ટર વિશે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશને 31 માર્ચ 2026 સુધી નક્સલ મુક્ત દેશ બનાવવા માંગે છે, જેના ભાગરૂપે સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં 14 નક્સલીઓને ઠાર મારવાની કવાયત પ્રશંસનીય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।